આજે તો આપણા ઘરે આવી ગઈ એક ગાડી. તો જય માતાજી મિત્રો, આજે ચેક બધા જવાના છે, આપણે રહેવાનું છે ઘરે. અને આ છે ભાણીબેન, તો આપણે એને ઘડીક રમાડવી. હવે જો મોઠ લાંબા ટૂંકા થાય છે, રોવાઈને થાય છે, એટલે હવે એને હળાઈ નથી કરવી આપણે. અને બધા ચેક વિયા જાય છે ને આપણે આ ગાયની ધ્યાન રાખવા, કારણ કે હવે એ વેતર માથે છે, થોડાક દીમાં વિયા છે. અને પછી એ ભાઈ બીજાને ચડી જશે એ જામફળી માથે, થોડાક જામફળ ઉતારી લેવી અને ખાઈ લેવી. તો હાલો જામફળ ખાવા. તો આપણે આટલા જામફળ ઉતારી લીધા છે, એમાંથી 2-3 તો ખાઈ જાય ખૂડા. તો તમારે ખાવા હોય જામફળ તો જલ્દી આવતા રહ્યો હાલો. અને જામફળને મોળીને કીને નાખ્યા તૈયાર, અને એમાં મીઠું ને મસાલો નાખી દીધો છે. અને સાંજે પાછો આપણે નીણ લેવા આવી ગયા છે. આ 3-4 પાથરા છે એ લઈ જવાના છે અને નાખવાના છે ઢોરને. તો હાલો ઘડીક મદદ કરાવવા. અને આપણે લઈ લીધો છે એક પૂળો માથે, અને હવે હાલ્યા જેવી છે ઘર બાજુ. અંધારું થઈ ગયું છે ને એમાં આ કેરામાં આવી ગયું તું પાણી. મને દેખાણું નહીં, તમને દેખાણું કે નહીં જરીક કમેન્ટ કરો. પાણી નો ભળ્યો એમાં આપણો પગ થઈ ગયો છે ગારા વાળો. અને પછી આપણે જે પૂળો લીધો તો તેને મૂકી દેવી સીવી. અને પછી આપણે ધોઈ નાખી છે પગ, કારણ કે હમણાં ગારામાં પગ દેવાઈ ગયો હતો, એટલે બહુ ગારા વાળો થઈ ગયો તો પગ. અને ધોઈ નાખવી હવે. અને પછી ભાણીબેનને નાખી દીધા છે હિંચકામાં, ને હિંચકાવી છે, એટલે હવે હુઈ જાય તો સારું જટ.